વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના કુબેરનગરમાં અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓમાંથી કીડીઓ નીકળી છે। કંપનીને ફરિયાદ કરતા 2-3 દિવસે જવાબ આપવા કહ્યું છે। અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળતા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે। ખાસ કરીને બ્રાન્ડેડ વસ્તુઓમાંથી પણ જીવાત સહિતની વસ્તુઓ નીકળતી હોવાની ફરિયાદ મળે છે। તો ત્યારે શહેરના કુબેરનગર વિસ્તારમાંથી અમૂલના દૂધમાંથી કીડીઓ નીકળી હોવાનું સામે આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસરને તપાસ માટે મોકલ્યા તો આ અંતર્ગત તેઓએ જણાવ્યું કે અમૂલ દૂધમાંથી કીડીઓ નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ જણાવ્યું કે આ બાબત અમારા ધ્યાને આવી છે। હાલમાં ફૂડ સેફ્ટી ઓફિસરને તપાસ માટે મોકલ્યા છે। અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓમાંથી કીડીઓ નીકળી હોવા અંગેની ઈમેલથી ફરિયાદ કરી હતી, પરંતુ આ મામલે તેમને શરૂઆતમાં કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી ફરીથી ફોન કરતા કંપની તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે 2 થી 3 દિવસમાં તમને જવાબ આપવામાં આવશે। એક તરફ ઘરમાં સિનિયર સિટીઝન અને નાના બાળકો હોય ત્યારે હવે આ દૂધ કેવી રીતે રાખી શકાય? આ મામલે વળતરની પણ માંગણી કરવામાં આવી છે। જો કે આ અંગે કંપની તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં આ મામલે ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે।